નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 1 સજીવ વિશ્વ ના આજે પાઠ 14 એમસીક્યુ ની વાત કરવાના. આ ચેપ્ટર નો આપણો આજે છેલ્લો પાઠ આ એમસીક્યુ નો. લગભગ મોસ્ટ ઓફ ઘણા બધા એમસીક્યુ આપણે આ ચેપ્ટર માં સોલ્વ કરેલા છે. ચાલો હવે શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. નીચેનામાંથી કેટલા શબ્દો જાતિનું સૂચન કરે છે? નીચેનામાંથી કેટલા શબ્દો જાતિનું સૂચન કરે છે? પહેલું આપેલું છે મેન્જીફેરા, તો એ જાતિ છે કે પ્રજાતિ પહેલા એ વિચારો વિદ્યાર્થી મિત્રો. બીજું સોલેનમ, તો એ જાતિ છે કે પ્રજાતિ? લિયો, ઇન્ડિકા, પેન્થેરા, હોમો અને પારડસ. તો અહીંયા કેટલી જાતિ અને પ્રજાતિ પહેલા એ છૂટી પાડવી પડે. અહીંયા આપણને જાતિ પૂછેલી છે. ઓપ્શન આપેલા છે 1, એ માં 3, બી માં 4, સી માં 5, ડી માં 6. ચાલો તો હવે મેન્જીફેરા તો એ પ્રજાતિ છે એટલે એ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું વૈજ્ઞાનિક નામ, આંબાની પ્રજાતિ એટલે આ નહીં આવે. સોલેનમ ટ્યુબરોઝમ, તો સોલેનમ બટાટા રીંગણ ની પ્રજાતિ છે એટલે સોલેનમ પણ નહીં આવે. લિયો તો એ સિંહની જાતિ છે, સિંહની જાતિ છે પેન્થેરા લિયો એટલે આ એક આવશે લિયો. ઇન્ડિકા તો મેન્જીફેરાની જ જાતિ છે આંબાની એટલે ઇન્ડિકા આવશે. પેન્થેરા તો પેન્થેરા સિંહ વાઘ દીપડાની પ્રજાતિ છે એટલે નહીં આવે. હોમો તો હોમો સેપિયન્સ, હોમો માનવની પ્રજાતિ છે એટલે એ પણ નહીં આવે. અને પારડસ તો પેન્થેરા પારડસ દીપડાનું વૈજ્ઞાનિક નામ, તો પેન્થેરા એમાં પ્રજાતિ, પારડસ દીપડાની જાતિ એટલે અહીંયા પારડસ આવશે. એટલે આ 1, 2, 3, 4 નહીં આવે. તો કુલ 7 નામ આપેલા છે એમાંથી આ 1, 2 અને 3. તો અહીં ઓપ્શન જો 3 જાતિ શબ્દ સૂચન કરે. એ 3 તો જવાબ શું આવશે? એ 3. બી પણ નહીં આવે, સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. જવાબ શું આવશે? આન્સર એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે સોલ્વ કરવા. બીજા આપેલા છે એમાં જાતિ. ચાલો ત્યાર પછી બીજો એમસીક્યુ. નીચેનામાંથી કેટલા શબ્દો કુળનું સૂચન કરે છે? આ રીતના હવે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના. કુળ હોય, પ્રજાતિ હોય, જાતિ હોય, શ્રેણી હોય, વર્ગ હોય, ગોત્ર હોય. ચાલો મસ્કા, બીજું નામ આપેલું છે હોમોનિડી, ત્રીજું આપેલું છે પોએસી, ચોથું આપેલું છે ફેલિડી, પાંચમું આપેલું છે કેનેડી, છઠ્ઠું આપેલું છે ડિપ્ટેરા, સાતમું આપેલું છે ઇન્સેક્ટા. ઓપ્શન એ માં 3, બી માં 4, સી માં 5, ડી માં 6. ચાલો તો હવે અહીંયા પહેલા તો મસ્કા એ પ્રજાતિનું નામ છે ઘરમાખીનું એટલે કુળ તો છે જ નહીં એટલે મસ્કા નહીં આવે. હોમોનિડી તો એ માનવનું કુળ છે એટલે એક આવશે આ. પોએસી તો ઘઉંનું કુળ, સાચું એ પણ આવશે. ફેલેડી અને કેનેડી કૂતરા અને બિલાડીનું કુળ છે બંને એટલે આ પણ બંને આવશે, ફેલેડી અને કેનેડી. ડિપ્ટેરા તો એ ગોત્ર છે ઘરમાખીનું. ઇન્સેક્ટા એટલે કીટક તો એ વર્ગ છે એટલે આ બંને નહીં આવે. અહીંયા આપણને કુળ પૂછેલા છે. ડિપ્ટેરા તો ગોત્ર, ઇન્સેક્ટા વર્ગ ઘરમાખીનું એટલે અહીંયા આ 1, 2 અને 3 નહીં આવે. તો વધેલા કેટલા છે? 1 હોમોનિડી, 2 પોએસી, 3 ફેલેડી, 4 કેનેડી. તો 4 છે તો ઓપ્શન એ માં 3 આપેલું છે, બી માં 4 તો જવાબ શું આવશે? બી. આન્સર બી 4. આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે એટલે જવાબ શું આવશે? બી 4. કયા 4? હોમોનિડી 1, બીજું પોએસી, ત્રીજું ફેલેડી, ચોથું કેનેડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી એ જ રીતનો પ્રશ્ન ત્રીજો. નીચેનામાંથી કેટલા હર્બેરિયમ સાથે સંકળાયેલા છે? અહીંયા જે શબ્દો આપેલા છે હર્બેરિયમ બનાવવા સાથે કેટલા શબ્દો એમાં સંકળાયેલા છે? એ એક આપેલું છે પેલું એકત્રીકરણ, શુષ્કન, દાબન, સ્ટફિંગ, વિષાકર્તન,
પરિરક્ષણ. ચાલો હવે યાદ કરો, મેં તમને સૂત્ર આપેલું હર્બેરિયમ બનાવવા માટેનું. એ દા સુ વી આ નાની. એ એટલે એકત્રીકરણ, દા એટલે દાબન, સુ એટલે શુષ્કન, એ દા સુ વી વિષાકર્તન, આ આરોપણ, ના નામ નિર્દેશન, ની નિશ્ચિત વર્ગીકરણ પદ્ધતિ અનુસાર ગોઠવણી અને ત્યાર પછી છેલ્લે પરિરક્ષણ. તો એમાંથી કયા શબ્દો આવે? એ એટલે એકત્રીકરણ આવશે, આ સુ એટલે શુષ્કન આવશે, દા એટલે દાબન પણ આવશે. સ્ટફિંગ અહીંયા નહીં આવે વિદ્યાર્થી મિત્રો. સ્ટફિંગ શેમાં આવે? સ્ટફિંગ પદ્ધતિ આપણે આગળ ભણી ગયા મ્યુઝિયમ ની અંદર, કે મોટા કદના જે પ્રાણીઓ હશે એના પાચન માર્ગના અંગો દૂર કરી ત્યાર પછી એમાં મરી, રૂ, ભૂકો વનસ્પતિનો અને ફોર્મેલિન ઉમેરી ત્યાર પછી એને જાળવવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય? સ્ટફિંગ. એટલે અહીંયા હર્બેરિયમમાં સ્ટફિંગ નહીં આવે, શેમાં આવે? મ્યુઝિયમમાં. ત્યાર પછી વિષાકર્તન આવે, વિશિષ્ટ પ્રકારનો રસાયણનો છંટકાવ હર્બેરિયમ ઉપર કરવામાં આવે, HgCl2. એટલે એકત્રીકરણ આવશે, શુષ્કન આવશે, દાબન આવશે, વિષાકર્તન આવશે અને પરિરક્ષણ આવશે. 1 2 3 4 અને 5. આ એક નહીં આવે 6 માંથી. તો ઓપ્શન A 3 તો એ પણ નહીં, ઓપ્શન B 4, ઓપ્શન C માં 5 આપેલું છે એટલે આન્સર C. B પણ નહીં આવે 6 એટલે જવાબ શું આવશે? આન્સર C. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછીનો પાંચમો MCQ. બે સજીવો જેમના વર્ગ સમાન છે પરંતુ કુળો અલગ છે તો તેમને ખાલી જગ્યા હેઠળ સમાવાય છે. બે સજીવો જેમના વર્ગ સમાન છે પરંતુ કુળો અલગ છે તો તેમને ખાલી જગ્યા હેઠળ સમાવાય છે. A જાતિ, B પ્રજાતિ, C ગોત્ર, D કુળ. અહીંયા બે સજીવો જેમના વર્ગ સમાન છે, વર્ગ કેવા છે? સમાન. દાખલા તરીકે સસ્તન, તો એના કુળ અલગ, કૂતરો અને બિલાડી, તો ફેલેડી અને કેનેડી. કુળો અલગ છે પરંતુ તેને કાર્નિવોરા ગોત્રની અંદર સમાવવામાં આવે એટલે અહીંયા જવાબ શું આવશે? ગોત્ર. શું આવશે જવાબ? ગોત્ર હેઠળ, સમાન ગોત્ર હેઠળ સમાવવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આન્સર C. આન્સર C. ચાલો ત્યાર પછી પાંચમો MCQ. સૌથી વધુ જાતિ ધરાવતો સમુદાય કયો છે? સૌથી વધુ જાતિ ધરાવતો સમુદાય કયો છે? A નુપુરક, B મૃદુકાય, C સંધિપાદ, D સૂળત્વચી. તો નુપુરક નહીં, મૃદુકાય પણ નહીં. સૌથી વધુ પૃથ્વી ઉપર સંખ્યા ધરાવતો સમુદાય હોય તો એ સંધિપાદ. અને સંધિપાદની અંદર પણ સૌથી વધુ વર્ગ તો કીટક વર્ગ સૌથી વધુ સંખ્યા ધરાવે. પૃથ્વી ઉપર તમે 100 પ્રાણીઓ જાતિઓ જોશો તો એમાંથી 70 જાતિ સંધિપાદની હશે. સૂળત્વચી પણ નહીં આવે. આન્સર શું આવશે? C. એટલે આન્સર C. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચોથો MCQ. ચાલો ત્યાર પછી પાંચમો MCQ. ત્યાર પછી છઠ્ઠો MCQ. સજીવના નામકરણ માટે નીચે 4 વાક્યો આપવામાં આવ્યા છે. સજીવના નામકરણ માટે નીચે 4 વાક્યો આપવામાં આવ્યા છે. તેમાંથી કયા 2 વાક્યો સાચા છે? તેમાંથી કયા 2 વાક્યો સાચા છે? પહેલું, પ્રથમ નામ જાતિ, બીજું નામ પ્રજાતિ અપાય છે. પ્રથમ નામ જાતિ અને બીજું નામ પ્રજાતિ અપાય. સાચું કે ખોટું વિચારો વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજું, એક સજીવમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિ નામ અન્ય સજીવ માટે ઉપયોગમાં લેવાતું નથી. સાચું કે ખોટું? અહીંયા અપવાદ આવી શકે. દાખલા તરીકે સોલેનમ, તો સોલેનમ બટાટા, રીંગણ બંનેમાં ઉપયોગ થાય, પણ પછી બીજા કોઈ એવા સજીવ નથી કે જેમાં પ્રજાતિનો ઉપયોગ થતો હોય. અથવા તો રેટસ ઉંદરનું વૈજ્ઞાનિક નામ, તો ત્યાં ઉપયોગ થાય, એ પણ અપવાદ. ગોરીલા વાનર, તો એમાં પણ અપવાદ. બાકી ઉપયોગમાં લેવાશે નહીં. ત્રીજું, હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના
દરેક શબ્દમાં નીચે આડી લીટી કરવી. આ ત્રીજું વિધાન સાચું કે ખોટું વિચારો. ચોથું, જાતિ પછી ઉપજાતિનું નામ લખવું અને દરેક સજીવ માટે ફરજિયાત છે. જાતિ પછી ઉપજાતિનું નામ લખવું અને દરેક સજીવ માટે ફરજિયાત છે. તો હવે અહીંયા કેટલા સાચા? કોઈ પણ બે વાક્ય સાચા છે શોધવાનું. પહેલું વાત કરીએ, પ્રથમ નામ જાતિ અને બીજું નામ પ્રજાતિ. તો એવું હોય જ નહીં. પ્રથમ નામ પ્રજાતિ હોય, બીજું નામ જાતિ હોય, એટલે આ ખોટું થશે. બીજું, એક સજીવમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિ નામ અન્ય સજીવ માટે ઉપયોગમાં લેવાતું નથી, અપવાદ સિવાય, એટલે સાચું છે. બીજું સાચું. ત્રીજું, હસ્તલેખિત વૈજ્ઞાનિક નામ આપણે લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવાની, તો એ પણ સાચું. અંડરલાઈન કરવાની, ઇટાલિક દર્શાવવા માટે લેટિન ભાષામાં એ શબ્દનો ઉપયોગ કરવા માટે આપણે નીચે આડી લીટી, કેમ કે ત્યાંથી ઉદ્ભવેલા છે લેટિનમાંથી. ચોથું વાક્ય, એટલે બે મળી ગયા, ચોથું ખોટું જ હોય. જાતિ પછી ઉપજાતિનું નામ લખવાનું હોય તો દરેક સજીવ માટે ફરજિયાત છે એવું નથી. દરેક સજીવ માટે ફરજિયાત નથી, એટલે આ પણ નહીં આવે. એટલે 2 અને 3 સાચા થશે. એટલે અહીંયા ઓપ્શન એ 1 અને 4 તો એ પણ નહીં આવે. બી 2 અને 4 તો એ પણ નહીં આવે. સી 1 અને 2 તો એ પણ નહીં આવે. ડી 2 અને 3 વિધાન, એટલે ડી આવશે. 2 અને 3, 2 અને 3 વિધાન કેવા છે? સાચા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યાર પછી બહુ સરસ 2018 માં પૂછાયેલો એમસીક્યુ નીટ ની અંદર કોલમ જોડો. કોલમ 1 ની અંદર એ આપેલું છે હર્બેરિયમ, બી આપેલું છે કી અથવા ચાવી, સી આપેલું છે મ્યુઝિયમ, ડી આપેલું છે કેટલોગ. ચાલો હવે સામે એક કોલમ 2 માં પરિરક્ષિત વનસ્પતિ અને પ્રાણીઓના સંગ્રહને રાખવાનું સ્થાન. 2 કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવામાં મદદરૂપ પદ્ધતિસર ટૂંકું વિવરણ દર્શાવતી યાદી. ત્રીજું, એ જગ્યા જ્યાં સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિઓના નમૂના પેપર શીટ પર લગાવીને મૂક્યા હોય. અને ચોથું, એક પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગકોને ઓળખવામાં મદદરૂપ એવા લક્ષણોને વિકલ્પો સમાવિષ્ટ હોય છે. લક્ષણોને વિકલ્પો સમાવિષ્ટ હોય છે ચોથામાં. તો હવે અહીંયા પહેલા તો હર્બેરિયમ માટે કયું સાચું? તો હર્બેરિયમ માટે એ જગ્યા જ્યાં સૂકવીને પ્રેસ કરેલા, શુષ્કન દાબન વિશાખતન એટલે સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિ નમૂનાને પેપર શીટ ઉપર, પેપર ઉપર લગાવીને મૂક્યા હોય તો હર્બેરિયમ માટે 3 આવશે. એટલે અહીંયા એ 3. ચાલો, ત્યાર પછી કી ચાવી. તો કી ચાવીની અંદર એક પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગકોને ઓળખવામાં મદદરૂપ એવા લક્ષણોના વિકલ્પ સમાવેશ હોય, એટલે 2 માં 4 આવશે. બી 4. મ્યુઝિયમ, તો ત્યાં પરિરક્ષિત વનસ્પતિ અને પ્રાણીઓના સંગ્રહનું સ્થાન, એટલે 1 આવશે. સી 1. અને કેટલોગ, તો એમાં કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવામાં મદદરૂપ પદ્ધતિસર ટૂંકું વિવરણ દર્શાવતી યાદી, એટલે ડી માં 2 આવશે. એટલે આન્સર આવશે A3, B4, C1, D2. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો 7 MCQ નો, ત્યાર પછી આગળના વાત કરીએ.
ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. હવે જો પહેલો એમસીક્યુ, નીચેનામાંથી કેટલા શબ્દો જાતિનું સૂચન કરે તો એમાં યાદ રાખવાનું લિયો, ઇન્ડિકા, પારડસ. એટલે આન્સર એ 3. નીચેનામાંથી કેટલા શબ્દો કુળનું સૂચન કરે તો એમાં હોમોનિડી, પોએસી, પેલેડી, કેનેડી. એટલે આન્સર 4 એટલે કે બી 4 આવશે કુળ. આન્સર બી. ત્યાર પછી નીચેનામાંથી કેટલા હર્બેરિયમ સાથે સંકળાયેલા છે તેમાં એકત્રીકરણ, શુષ્કન, દાબન, વિષાકર્તન, પરિરક્ષણ. એટલે આન્સર સી 5. બે સજીવો જેમના વર્ગ સમાન છે પરંતુ કુળો અલગ છે તો તેમને ખાલી જગ્યા હેઠળ સમાવાય છે તો ગોત્ર. આન્સર સી. પાંચમો, સૌથી વધુ જાતિ ધરાવતો સમુદાય કયો તો આન્સર સી સંધિપાદ, સૌથી વધુ સંખ્યા ધરાવે. ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ, સજીવના નામકરણ માટે નીચેના 4 વાક્યોમાંથી કયા 2 વાક્યો સાચા છે તેમાં 2 અને 3. 2, એક સજીવમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિનું નામ અન્ય સજીવ માટે ઉપયોગમાં લેવાતું નથી. 3, હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે આડી લીટી કરવી. સાતમો એમસીક્યુ, હર્બેરિયમ તો એમાં એ જગ્યાએ જ્યાં સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિ નમૂનાની પેપર શીટ ઉપર લગાવેલા મૂક્યા હોય એ 3. બી, કી ચાવી તો એક પુસ્તિકા જેમાં જુદા જુદા વર્ગોને ઓળખવામાં મદદરૂપ એવા લક્ષણો અને વિકલ્પો સમાવિષ્ટ હોય. મ્યુઝિયમ તો એ પરિરક્ષિત વનસ્પતિ અને પ્રાણીઓના સંગ્રહને રાખવાનું સ્થાન. અને કેટલોગ તો કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવામાં મદદરૂપ પદ્ધતિસર ટૂંકું વિવરણ દર્શાવતી યાદી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આન્સર A3, B4, C1, D2. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીનો આગળનો એમસીક્યુ, એમસીક્યુ નંબર 8. બટાટા અને રીંગણનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે? બટાટા અને રીંગણનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે? એ મેન્જીફેરા, બી સોલેનમ, સી જીયા, ડી ટ્રિટિકમ. તો મેન્જીફેરા આંબાની પ્રજાતિ એટલે એની આવે. સોલેનમ તો બટાટા અને રીંગણની પ્રજાતિ એટલે આન્સર બી આવશે. જીયા મકાઈની પ્રજાતિ એટલે એની આવે. ટ્રિટિકમ ઘઉંની પ્રજાતિ એટલે એની આવે. એ, સી અને ડી ની આવે. જવાબ શું આવશે? બી સોલેનમ બટાટા અને રીંગણની પ્રજાતિ છે. ત્યાર પછી 9મો એમસીક્યુ, પેન્થેરા અને ફેલિસ પ્રજાતિનો કયા કુળમાં સમાવેશ કરેલ છે? એ ફેલિડી, બી કેનિડી, સી બ્લાટિડી, ડી મસ્કીડી. તો અહીંયા આન્સર આવશે ફેલિડી. આન્સર ફેલિડી એટલે એ પેન્થેરા અને ફેલિસ પ્રજાતિનો ફેલિડી કુળમાં સમાવેશ કરેલ છે. ચાલો ત્યાર પછીનો 10મો એમસીક્યુ, સજીવોના વર્ગીકરણના અભ્યાસના મુખ્ય સ્ત્રોત કયા છે? સજીવોના વર્ગીકરણના અભ્યાસના મુખ્ય સ્ત્રોત કયા છે? એ કૃષિ વિદ્યા, બી વનસ્પતિ જાતિના નમૂનાનો સંગ્રહ, સી પ્રાણી જાતિના નમૂનાઓનો સંગ્રહ, ડી બી અને સી બંને. તો સજીવોના વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત કૃષિ વિદ્યાની આવે. બી આવે વનસ્પતિ જાતિના નમૂનાઓનો સંગ્રહ તો બી આવશે. એ જ રીતે સી પણ આવે પ્રાણી જાતિઓના નમૂનાનો સંગ્રહ એટલે બી બંને આવે એટલે જવાબ શું આવશે? ડી બી અને સી બંને એટલે આન્સર આવશે ડી. કે સજીવોના વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત તો કે વનસ્પતિ જાતિના નમૂનાનો સંગ્રહ અને પ્રાણી જાતિઓના નમૂનાનો સંગ્રહ એટલે આન્સર ડી બી અને સી બંને. ચાલો 11મો એમસીક્યુ, વાસ્તવિક અસ્તિત્વ ધરાવતો એકમાત્ર વર્ગીકરણીય વર્ગ ખાલી જગ્યા છે? તો પ્રજાતિ ની આવે, સમુદાય ની આવે, સૃષ્ટિ પણ ની આવે. વાસ્તવિક ખરેખર એકમાત્ર અસ્તિત્વ ધરાવતો વર્ગ કોઈ તો એ જાતિ જ છે એટલે આન્સર બી. આ ખાસ અગત્યનો એમસીક્યુ.
વાસ્તવિક અસ્તિત્વ પૃથ્વી પર જે ધરાવે જાતિ જ છે, પ્રજાતિ પણ નહીં, કુળ પણ નહીં, વર્ગ પણ નહીં, સમુદાય પણ નહીં, વિભાગ પણ નહીં, સૃષ્ટિ પણ નહીં, ઉપસૃષ્ટિ પણ નહીં, માત્ર શું? જાતિ. ચાલો ત્યાર પછીનો 12મો એમસીક્યુ. સજીવોના કદ, આકાર, રચના જેવી બાબતોના વૈવિધ્યને શું કહેવાય છે? એ અલગીકરણ, બી ભિન્નતા, સી જૈવ વિવિધતા, ડી આપેલ તમામ. તો સજીવોના કદ, આકાર, રચના, સ્વરૂપ, જીવનશૈલી, કાર્ય પદ્ધતિ, વસવાટ જેવી બાબતોમાં જોવા મળતા વૈવિધ્યને તો કે જૈવ વિવિધતા કહે છે. અલગીકરણ પણ નહીં આવે, ભિન્નતા પણ નહીં આવે, આપેલ તમામ પણ નહીં આવે. આન્સર શું આવશે? જૈવ વિવિધતા, એટલે આન્સર સી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સજીવોના કદ, આકાર, રચના જેવી બાબતોના વૈવિધ્યને જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી કહે છે. અને જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી શબ્દ આપનાર વૈજ્ઞાનિક તો કે એડવર્ડ વિલ્સન. એડવર્ડ વિલ્સન. ચાલો 13મો એમસીક્યુ. વનસ્પતિઓમાં વૃદ્ધિ ખાલી જગ્યા જોવા મળે છે. એ કેટલીક ઉંમર સુધી, બી માત્ર પુષ્પ સર્જન દરમિયાન જ, સી જીવન પર્યંત લાઈફ ટાઈમ, ડી માત્ર મૂળના કોષોમાં જ. ચાલો તો વનસ્પતિમાં વૃદ્ધિ કેટલીક ઉંમર સુધી ન હોય એટલે એ આવશે નહીં. પ્રાણી હોય તો સાચું પડે, કેટલીક ઉંમર સુધી જ પ્રાણીઓમાં વૃદ્ધિ હોય એટલે એ નહીં આવે. માત્ર પુષ્પ સર્જન દરમિયાન પણ ન આવે, માત્ર મૂળના કોષમાં પણ નહીં આવે. જવાબ આવશે જીવન પર્યંત. વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત જોવા મળે છે. જ્યાં સુધી વનસ્પતિ જીવે ત્યાં સુધી સતત એ વૃદ્ધિ દર્શાવે, કેમ કે નવા નવા પર્ણ ઉદ્ભવે, નવા પુષ્પનું નિર્માણ થાય, નવા ફળ નિર્માણ થાય, એટલે જીવન પર્યંત લાઈફ ટાઈમ સુધી એમાં વૃદ્ધિ હોય છે. એટલે આન્સર આવશે સી. ચાલો ત્યાર પછી 14મો એમસીક્યુ. પદ્ધતિસરના વિજ્ઞાનને ખાલી જગ્યાનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. પદ્ધતિસરનું વિજ્ઞાન, સિસ્ટમેટિક વિજ્ઞાન એ ખાલી જગ્યાનો અહેવાલ પણ ધ્યાને લે છે. કોનો? એ તો કે સજીવો વચ્ચેની ભિન્નતાને, બી સજીવો વચ્ચેની સામ્યતાને, સી સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને, ડી આપેલ તમામ. તો અહીંયા આન્સર આવશે સી સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને. એટલે આન્સર સી સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને. ચાલો ત્યાર પછી 15મો એમસીક્યુ, છેલ્લો એમસીક્યુ આ ચેપ્ટરનો આપણો. લખનૌમાં કયો વનસ્પતિ ઉદ્યાન આવેલો છે? એ ક્યુ ગાર્ડન, તો એ નહીં આવે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, તો એ પણ નહીં આવે. ઇન્ડિયન રિસર્ચ બોટનિકલ ગાર્ડન, તો એ પણ નહીં આવે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો જવાબ આવશે ડી. આન્સર ડી કે લખનૌમાં નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વનસ્પતિ ઉદ્યાન આવેલો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ 15 એમસીક્યુ સોલ્વ કરેલા છે. ઝડપથી એક સ્ક્રીનશોટ લો પહેલા. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લીધો. ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. બટાટા અને રીંગણનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય? તો કે સોલેનમ. આન્સર બી સોલેનમમાં થશે. 9મો એમસીક્યુ. પેન્થેરા અને ફેલિસ પ્રજાતિનો કયા કુળમાં સમાવેશ થાય? તો આન્સર એ ફેલિડી કુળમાં. 10મો.
સજીવોના વર્ગીકરણના અભ્યાસના મુખ્ય સ્ત્રોત કયો છે? તો આન્સર ડી. બી અને સી બંને બી. વનસ્પતિ જાતિના નમૂનાનો સંગ્રહ. સી પ્રાણીઓ જાતિના નમૂનાનો સંગ્રહ, એટલે બી અને સી જવાબ આવશે. 11મો MCQ, વાસ્તવિક અસ્તિત્વ ધરાવતો એકમાત્ર વર્ગીકરણીય વર્ગ કયો છે? તો જાતિ. જવાબ આવશે જાતિ. ત્યાર પછી 12મો MCQ, સજીવોના કદ, આકાર, રચના જેવી બાબતોના વૈવિધ્યને શું કહેવાય? તો આન્સર સી જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. 13મો MCQ, વનસ્પતિમાં વૃદ્ધિ ખાલી જગ્યા જોવા મળે? તો કે જીવન પર્યાપ્ત, આન્સર સી. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યાપ્ત જોવા મળે છે. 14મો MCQ, પદ્ધતિસરના વિજ્ઞાને ખાલી જગ્યાનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે? તો એમાં સી સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને પણ અહેવાલને પણ ધ્યાને લેવામાં આવે છે, એટલે આન્સર સી. ત્યાર પછી 15મો MCQ, લખનઉમાં કયો વનસ્પતિ ઉદ્યાન આવેલો છે? તો એમાં આન્સર ડી નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 15 MCQ જોયેલા છે. આ બધા જ નીટની બુકમાં લખવાના વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે લગભગ હવે આ ચેપ્ટરમાંથી કોઈ MCQ તમને આવડે નહીં એવું બનશે નહીં. લગભગ ઘણા બધા એપિસોડ આપણે MCQ ના જોયેલા છે. નમસ્કાર.